આવે મને ભેગા દાંત અહીંયા છે ને આ પેલું બ્લડનો ક્લોટ થઈ ગયો તો ને થોડુંક વધી ગયું છે. તા સાહેબ એમ કીધું હતું કે આજે છે ને ડિસ્ચાર્જ કરી દેશે. અને નાસ્તો થઈ ગયા તો મોહિતે પૌવા ખાધા. પૌવા સાત તો આવ્યો નહીં એવું છે. ખબર નહીં અમારા ટેસ્ટ બોર્ડથી એટલા એક્ટિવ નથી થયા કે હું જે શરબતમાં આવ્યો શરબતમાં આવ્યો ને તો પૌવા હારા નહીં બન્યા હોય. પપ્પા એનો ફોન એકચ્યુઅલી અહીંયા ભૂલી ગયા તો પપ્પા ફોન લેવા આવશે તો હું એને ફોન દઈશ ને એ મને સેવ આપશે. અમારો સામાન તો એટલો છે ને પાછળની અડધી સીટ તો સામાનની ભરી છે. મોહિત આ મેંદુમાં ભટકાણો મારો હાથ અને બહુ જોરદાર ટીપકી આવી છે. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? અને આને હું બોલું છું તો દાંત આવે છે મને ભેગા દાંત કાઢે છે. આઈ હોપ કે બધા મજામાં જઈશો. અને હવે મોહિત એકદમ રેડીને ને આજે અહીંયા છે ને આ પેલું બ્લડનો ક્લોટ થઈ ગયો તો ને થોડુંક વધી ગયું છે. કાલ કરતાંય વધી ગયું છે એટલે હવે હા ડ્રેસિંગ કર્યું. અને આજે કેટલા 4 બાટલા તો લઈ આવ્યા છે. કાલ સાહેબ એમ કીધું હતું કે આજે છે ને ડિસ્ચાર્જ કરી દેશે. જોઈએ સાહેબ રાઉન્ડમાં આવે પછી ખબર. બાટલા તો 2-3 ચડી જ જશે. 2 નાના ને ઓલો મોટો તો ચડી જશે એવું અમારી ટ્રે આવી ગઈ છે ઓલી જૂની ટ્રે. અને નાસ્તો થઈ ગયા તો મોહિતે પૌવા ખાધા. પૌવા સાત તો આવ્યો નહીં એવું છે. ખબર નહીં અમારા ટેસ્ટ બોર્ડથી એટલા એક્ટિવ નથી થયા કે હું જે શરબતમાં આવ્યો શરબતમાં આવ્યો ને તો પૌવા હારા નહીં બન્યા હોય. તમારે કહેવાય પણ જો પૌવામાં શું નાખ્યું મેં સોલ્ટ, હળદર અને મરચું, લીલું મરચું કટ કરી નાખ્યું, લીમડાથી વઘાર્યું અને જીરું હિંગ લીમડાથી વઘાર કર્યું. ચટણી બટની કે હોય ચટણી નહીં બટેટું કે નહીં કાંઈ આદુ મરચું તો પછી કેમ ટેસ્ટ લઈ આવો? મને તો ભાઈ થોડીક શુગર અને લેમન નાખ્યું. જે શ્રીનાથજી પૌવા બનાવે ને એવા બની. ત્યાં તો વઘારે ન કર્યા તો આપણે વઘાર કર્યો તો તને ભાઈવાને એટલે મારે જે એમાં આવ્યું છે મારો અડધો નાસ્તો ઘરે પડ્યો છે. ભૂલી ગઈ ઉપર સેવ ને એવું બધું લાવતા ભૂલી ગઈ. ડબ્બો રેડી કર્યો પણ ડબ્બો ભૂલી ગઈ. એટલે હવે પપ્પા એનો ફોન એકચ્યુઅલી અહીંયા ભૂલી ગયા છે. એટલે પપ્પા ફોન લેવા આવશે ને હું એને ફોન દઈશ ને એ મને સેવ આપશે. એક્શન ઓફર ચાલે છે. ભૂલી બહુ જવાય છે એવું છે. અને આજ તો તમે મળશો બે ટાબરિયાને. અરે ફાઇનલી યાર કાલે ઘરે ગઈ ને તો ધર્મ કે નો આવ્યા ઈ કે કાકુ. મેં કીધું આજે હજી નો, સાહેબે રજા આપી. કઈ બાજુ કેમ ગાડીમાં બેઠા? ફાઇનલી ડિસ્ચાર્જ થઈ ગયું ને. હા એવું છે. યારના રાહ જોતા તો 11 વાગ્યાની વાત છે. 2 વાગ્યા તો 3 કલાક ડિલે થયું. અને અમારો સામાન તો એટલો છે ને પાછળની અડધી સીટ તો સામાનની ભરી છે. મોહિત ઘરે રાહ જોતા હશે બધા. તમને મળીશ હા આફ્ટર લોંગ ટાઈમ. તું રાહ જોતો તો અમે નીચે આવતા હે ત્યાં તમે ઉપર આવી ગયા. જો આમ જો અહીંયા કેવું થયું તું જો. આ શું કીધું સાહેબ ને એમ કે આ હું કર્યું એને કે નાનામાંથી મોટું થતું જાય રોજ રોજ. જોત ખરી કેવડું થયું. ગ્રંથ તારી નેક્સન બતાય કાકુ ને. હાલ જલ્દી હાલો 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 હાલો. હા આવ્યો. જય સ્વામિનારાયણ. છે આપીને જેલ જો આવ્યો. જો કેવું થયું તારું બતાય હવે. તારું અમે બે કા બીજાને જોઈ લઈ. આ મેંદુમાં ભટકાણો મારો હાથ અને બહુ જોરદાર ટીપકી આવી છે. ધ્યાન રખાઈને પણ તારે એ તું ક્યાં હતો? ભાઈનું ધ્યાન ન રખાય. ના ના પેલા નાઈ લેવાય. સાંજ થઈ ગઈ છે ને મારે આ ભાઈ જમવા બોલાવે છે બધાઈને. જો એ ભાઈ તોડી નાખવી લે. અને અહીંયા અમારા મુઠિયા ઢોકળા બની ગયા છે. મસ્ત ધુવાળા નીકળે છે એમાંથી. અને અહીંયા બેની ડીશે તૈયાર થઈ ગઈ.
ચાલો ધર્મ, ચાલો. ભૂખ લઈ ગઈ ને? માર બા જો તો ઈ કેટલી તાણ કરે. એ જમવાની કેટલી તાણ કરસ તું? હે જો તો તારે વઘારેલા ખાવા કે એમનેમ તેલ સાથે? હા, કાકુને તો આ તો બેસી ગયો. જો અહીંયાનું તેલ આવી ગયું. હા, આ ભાઈનું. હા હા હા. શું? ઓકે. હા, કાકુને વઘારેલા ખાવા છે. થઈ ગયું. હા, છે ને એમાં હાલો. અહીંયા આપણે કટિંગ એ મારે તો થઈ ગયું છે. આમાં શું છે, મેં હા ધાણા લઈ આવ્યા ને એના કૂણા દાંડલા હતા ને એ નાખ્યા છે, મરચા છે, લીમડો છે ને તલ છે. ભાવશે? ઓકે. ભાઈને બોલાવો. ઓ ચાલો બધા ખાઈ જઈશ તો? હા. બોલાવે. તેને દવા પીવડાવી? હાલો એને પૂછી જોઈએ. વઘારાય નથી ગયા. હાલો હજી તો ગરમ. બે વાર પૂછ્યું. ના ના, વઘારું છૂટ સે ઠંડા થાય પછી પીસ થાય કે નહીં એમ. એને કીધું મેં કીધું વઘાર નહીં ખા, મારા વઘારેલ ખાવા. તો એ કે આ વઘારાઈ ગયા. એ કે મેં કીધું પ્રોમિસ? કે આ પ્રોમિસ. કે હા જમણો પણ કાંઈ નહીં, તમારે દવા તો એને પી લ્યો. ઉતાવળ છે ખાવી. એને તો ખાવા તેલ સાથે, ઈ તો એ ઠંડા કરે જ છે. હા, મને એમ છે ગાડીને છે ને નહીં મૂકે. ક્યાં વઘારાઈ ગયા છે? હે તાજી ના પડે છે. મને કે ગ્રંથ કાલે હું આવી ને હોસ્પિટલ, એ કે આ તમારું આ બહુ ઊંચું, ઈ કે મારી ગાડી નથી ચડતી. ઈ કે ગાડી ઉપર રાખવા એને ઊંચી કરવી પડે ગાડી. બરાબર. કે તમારું ઈ કે આ મને કે આ બહુ ઊંચું છે. ઈ કે હમણાં હું ગોંડલ લઈ આવ્યો ને ત્યાં ભૂલાઈ ગયું ને થોડુંક. આવતા વેત ત્યાં ગાડીને લાઈટ તો તોડ નાખી. બે બાજુ તોડ નાખી. હા. બે બાજુ તોડ મેં નાખી. કીધું આ થોડાક મહિના સાજી રેવા દે તો સારું. હા, અને આજે તો ઈ નવરી થઈ ગઈ છે. આજે જ નહીં, કાલ બપોરે જ તોડી નાખી. હા. તો આવવાની કેટલી 2-3 કલાક ઉહાડ્યો. શું તમને અહીંયા દુખે છે કે દુખતું નથી, પણ આ કઈ સમજાતું નથી હજી. વૈધું હોય એવું નથી લાગતું? જો આ બાજુ પણ અહીંયા આમ સ્પ્રેડ થાય છે ને એટલે જરીક ઓછું થાય છે આમ ટૂંકમાં. જોઈએ હવે કેટલો ટાઈમ લાગે. એમ તો અઠવાડિયાનું કીધું કે અઠવાડિયું તો લાગશે જ. તમે આઈસ પેક લગાવવાનું રાખજો ને. લગાવી હતી જેલ? જેલ લગાવી ને હમણાં લગાવી હતી. ઓકે, સારું ચાલો હવે દવા પી લ્યો એટલે જમી લઈએ. દવા ત્યાં છે જેમાં પેલાની આ હોય છે જ ને. તને ગાડી નથી આપતો એ ભાઈ, એને ગાડી દે થોડીક વાર, લે જતોય. અને અહીંયા જો અમારા ઢોકળા એકદમ મસ્ત રેડી થઈ ગયા છે. ટેસ્ટ કરીને કયો કેવા છે. હા બોલો. એ ભાઈ એને થોડીક વાર આપ એક ચક્કર. ને મમ્મી શ્રાવણ મહિનો રહે છે એટલે ફરાળી ભાખરી મરચું, પણ મમ્મીને મરચું તીખું લઈ ગયું. ઓલા વઢવાણી પતિ ગયા શું છે મમ્મીના? હા પતી ગયા ઈ. ઈ તો કાંઈ તીખા મરચા આપણે તો ખાવાના કામ. આ બે જો વાતો કરે. શું ભાઈ એક ચક્કર દે ને. જુબા કેસરી વાળી ક્યાંથી શીખો આવું? લે ઈ કે જુબા કેસરી. વિમલ ચાલુ ન કરે આપણે ઘરમાં. એનું મોઢું. હે શું કેતો તો? એવું ક્યાંથી શીખો? ઓય 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 ઓય. લે એને પણ એક ચક્કર આપી દે ને. આ નહીં લ્યો. બસ
એવું કર્યું ભાઈ નથી દેતો. ધર્મ એને સાયકલ દે થોડીક વાર. હાલ આપણે બે જઈએ. હાલ હાલ જો તો ન્યા ગીલી કરવા આવ્યો. કોણ ધમલો? ધર્મ લે કાકુ ને કર, કાકુ એને કર. શું ઢોકળા બરોબર? એકદમ રેડી. અને મમ્મી તો છે ને શ્રાવણ મહિનો રહે ને તે યુટ્યુબમાં નકરું છે રેસીપી જ જોયા કરે. ફરાળી નકરી હે. ના રે ફરાળી નહીં. આ તમે જે કાલ કરતા હતા ને નકરી રેસીપી જ મને નકરી રીલ્સમાં રેસીપી જ સેન્ડ કરી છે કાલે. પણ જે ખાવાનું ન હોય ને એ તે મન થતું હોય. તમે ખાતા હોય ને ત્યારે એટલું મન ન થતું. હા ઈ વાત આપણે છે. ગમે એ હોય, જે ખાવાનું કાંઈ બી કરતા ને જ્યારે ખાવાનું ન હોય ને ત્યારે ઈ જ ઈ મન મન થાય. કાંઈ એવું ન થાય કે આ આપણે કરતા નથી તો કરતા, આ હા. કરીએ એવું નહીં. ખાતા નથી તો જોઈને પેટ ભરી જાય. હા કાંઈ નહીં, ચાલો જમવા સાથે જ આપણા વ્લોગનો એન્ડ કરીએ. ધર્મ આમ જો બધાને કહી દે લાઈક શેર અને સબસ્ક્રાઇબ. લે અહીંયા આવ કે Like, share, do subscribe. બાય બાય. બાય બાય કહી દે. Ding on the bell. Bye. ક્લિક ઓન ધ બેલ. મળીએ હવે નવા વ્લોગમાં, ત્યાં સુધી બાય બાય. ઈ રાઈનો દાણો. It's a lot of hard for us. Mommy, મમ્મી ચાચી હતો. સારું ચાલો હવે આપણે વ્લોગનો એન્ડ કરી દીધો. બાય બાય એવરીબડી.